હે ભગવાન, હું ક્યારના રાયડું પાડોસ? એ આ હું મંદિરે જઈને આવ્યો તે હવે ફરી એકવાર ચા બનાવી દો ને. હા, ફરી એકવાર કા? આ હોટલ નથી હો, આ નોકરાણી બનાવીને રાખી દીધી છે. આજ આ ચા કેટલી આખા દીની ચા પીવો છો? હા, તે પણ હવે તલપ જ એટલી લાગે તે આમ શું કરવી? ચાની ટેવ પહેલેથી પડી ગઈ છે તો પીવી તો પડે ને. તો ઈ ટેવ છે ને મૂકી દેવાય. આ તપેલી ઉટકવાનો વારો નથી આવતો, ગેસ ઉપર 24 કલાક પડી રહેશે, એટલો ચા પીવો છો તમે? ક્યાં દિવસમાં 7-8 કપ માંડ થાય છે, તમે આટલો અડધો કપ તમે બનાવો છો. 7-8 કપ હજી ઓછા પડે છે ઈ તને? આ ડોહા તું મરી કેમ નથી જાતો? લોહી પીવા એ પનારે પડ્યો છે, શાંતિથી જીવવા નથી દેતો. ખાવું 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 આખો દી કૂતરાની જેમ. જોયું નથી કોઈ દી? પણ પહેલેથી પીધી હોય ને એટલે પીવી પડે. પહેલાં તો 12 ને 20 કપ પીતો હું ચા, હવે ખાલી 7-8 કપ, એમાં તમે અડધો આપો એટલે 4 માંડ થાય આખા દીના. ભાષણ તો એવડું દઈ દે હે ને, ઓલી ડોહીને કહેવાય ને નવરી બેઠી હતી ચા બનાવી દે. તેને ક્યાં, પણ તમે ફ્રીજમાં ને તાળા નથી માર્યા? હે, ચૂલે તમે તાળું માર્યું છે, ફ્રીજમાં એને ક્યાં આવવાની પરમિશન છે અંદર? મારવા જ પડે તાળા, નહીં તો તમે છે ને બેઠા બેઠા ખૂટવાડી દ્યો. આ પૂરું ન પડે ઘરનું. અમારો દીકરો કમાય છે, એમાં કઈ ખૂટી નહીં જાય ચા પીવામાં. આ કમાઈ છે ને તો તમાર હાટું નથી કમાતા, ઘર બાર બાયડી લઈને બેઠો છે, વાંઢો નથી. તમે બહુ બોલો પાછા, બહુ બોલે. એ બોલવું પડે, આવા પનારે પડ્યા હોય ને તો બોલવું પડે. પણ હવે ચા જ માંગીને ક્યાં મેં પકવાન માંગ્યા તમારી પાસે? આખો દિવસ ખાવું કાકે નાસ્તો દે ને, ભૂખ લાગી કાકે ચા દે ને, કાકે આજે આ બનાવજો. નવરી ન જ છીએ કા અમે અહીંયા? તે પણ 11 હોય તો કાંઈક તો બનાવવું પડે ને ફરાળમાં. રોજ રોટલી ને શાક તો ખાતા જ હોય અમે. આ 11 શું કામે રહ્યો છો? તમને કોઈ કેસે રહેવાનું? આ 11 રહ્યો તો હુંડો એક ફરાર ગરચી જાવ. એટલું બધું ક્યાં ખાવી છે? હવે તમે દેતા જ નથી. ચા અડધો કરી નાખો, ખાવાનું તમે અડધું જ કરી નાખો. દેતા જાય, ખાતા જાય, ખાહડે મારતા જાય. શરમ જેવી જાત નથી. આ તમારે ઉપર જવાનો ટાઈમ થઈ ગયો, જાવું નથી? હે, માથું દુખો બધું. ચા આપો ને જટ. એ ચા નથી આજે. ચા તો છે ને આજ મળવાની જ નથી. ના ચા છે ને મૂકી દેવાની છે. દૂધ મફત નથી આવતું, 70 લીટર થઈ ગયું છે દૂધ. તો ચા હું ન પીઉં તો માથું ફાટે બહુ પછી. એ ભલે ફાટે, હું તો એમ કહું ફાટીને છે ને ઉપર વયું જવું જોઈએ. એ તો જવાનું થાય તે હું તમને નહીં પૂછું, મારું માથું નહીં પૂછે કોઈને. એ તો પૂરું થઈ જાય તેથી. હવે જ્યાં સુધી જીવી છે આ શ્વાસ હાલે છે ત્યાં સુધી ચા તો પીવી પડે. એ ખાવાનું બંધ કરી દેવાય એટલે છે ને આ ફેડો શ્વાસ બંધ થઈ જાય. હા, એ વાત સાચી તમારી, પણ ભૂખ જ એટલી લાગે, રેવાય જ નહીં, ખાવું જ પડે ને. તમે કામે જાવ છો તે ભૂખ લાગે બેઠા બેઠા ઘરમાં? પણ ભૂખ તો લાગે જ ને, બેઠા બેઠા લાગે. બેઠા બેઠા લાગે. આ ડોહાને ગમે એટલું કહો ને શરમ જ નથી લે. હવે હું બહાર થોડોક ખાવા જાઉં કે ચા માંગવા જાઉં? જવાય, કટોરો લઈને ભીખ મગાય, ખાવા જોતું હોય તો વધારે. આમાં આપણું ઘરની આબરૂ જાય, તમે સમજો. આબરૂ રેવા દીધી છે હે? તે હોય આબરૂ ઘરની? હવે એમ કોક પાસે મંગાય નહીં. મારા બાપુજી કહેતા કે આપણે છે ને ટાઢો રોટલો મળે તો સૂકો રોટલો મળે ઘરનો જ ખાવાનો, કોઈ પાસે હાથ લાંબો નહીં. હા, કાંઈ વાંધો નહીં, ટાઢો રોટલો ખાવાનો ને. બાપુજી એવું શીખવાડ્યું ને, આ ટાઢા રોટલા પડ્યા છે, ટાઢો રોટલો જ આપી દેવો તમને, ખાઈ લેજો. પણ હવે તો એ જુવાનું હોય ને તઈ અટાણે તો આ જો ગઢપણ માં ટાઢો રોટલો આમ ચવાય જ નહીં, દાંત બધા ક્યાં હવે પહેલા જેવા કામ કરે છે. મારે બાના તો એવા બતાવે ને, ગોળ 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 ગોળ. આ હાસન તમે તો છે ને મને ઠકવી દીધી છે. હું ક્યાં તમારે ઉઠબેસ કરાવું છું? હું તમે મને આમ ધક્કો આમ જાવ ને આમ જાવ કરો છો, હું તો અહીં બેઠો જો નિરાતે. ભલે ચા થોડીક મોડી આવે બનાવજો. ચા નહીં મળે. ચા છે ને હાવ મૂકી જ દેવાની છે. કીધું ને હમણાં કે દૂધના ભાવ વધી ગયા છે. માથું પર જીવી નહીં શકું. એ કાઈ ની નો જીવી હગો તો મરી જાજો, ખરખરો કરી નાખશો, 5 દી રોઈ લેવું. પણ મોત આવી પહેલા ન જવાય ને, ભગવાન ના પાડે એમ કે નરકમાં પછી જગ્યા મળે એવું કહેતા હતા બધા. મંદિરે જોતો ને ત્યાં મોત નો આવે ને તો આપણે હામે આલીને છે ને બોલાવી લેવાય. આ કુવા બુવા ઘણું હોય ત્યાં પડીને મરી જવાય. જય પાછળ તાપી નદી છે. પણ એને કમોતે મર્યા એમ ન કહેવાય, એને કમોત કહેવાય. એટલે કમોતે છે ને એમ કહેવાય કે મોક્ષ ન મળે. તમારે હવે મોક્ષ મેળવીને ક્યાં જાવું હે? આટલા પાપના પોટલા તો ભર્યા છે, આમે નરકમાં જ જવાના છો તમે. આને પાપ કહેવાતું હશે?
એ આ તો તે? તમને પૂન મળે અમારા જેવા ડોહાને ચાન ભાખરીન ફાફડીન ખમણ ને ઢોકળા ને એવું ખવડાવો ને ઢેબરા તો તમને છે ને આશીર્વાદ દેવી અમે. એ અમારે આશીર્વાદ નથી જોતા ને તમે છે ને નર્કમાં જવાનો હું કામે આ વહુને છે ને આ વહુને હાવ દુખી કરી દીધી છે કામ કરાવીને દાજ છે ને ચા તો મળવાની જ છે આજ તો છે ને ચા નથી મળવાની ચા નું નામ લીધું ને ડોહા તો તને છે ને કેટલી કજાત ભાઈ છે 2 ટક ચાય પાવી પડે એમાં ભીહ પડે એ ભગવાન આ ગઢ પણ કોણે મોકલ્યો ખરેખર તો અમે થાયકા છો ભાઈ હવે ઉપાડી લે આ તો કમોતે મરવું નથી આ પાછો તું ત્યાં આવીને તો ફરિયાદ કરી પાછી સૂર્યદેવતાય નમઃ ઓમ સૂર્યનારાયણાય નમઃ ઓમ સૂર્યદેવતાય નમઃ ઓમ સૂર્યનારાયણે નમઃ એ ડોહી આ હું કરસ હા આ તુલસીને જળ ચડાવું છું. એ આયા નથી હવે તુલસીને જળ ચડાવું ને આને નથી રીઝવું ઓલા ડોહાને રીઝાય હા આખો દિવસ મારું છે ને લોહી પી જાય છે આખો દિવસ નાસ્તો દે ચા દે આ ખાવશે ને ઓલું ખાવશે લોહી પી ગયો છે મારું બટા આ તારા હારા થાય આ થોડુંક તો તું આમ શરમ રાખ કે હું બોલું છું એમ. અને ઈ ખાલી હવારમાં સા એક માગે છે એમાં શું થઈ ગયું? એક ચા નહીં આ દિવસની છે ને 7 વાર ચા માગે છે આ તપેલી છે ને ગેસ ઉપરથી હેઠી નથી ઉતરતી પણ હવે ગૌઢા માણસને તો બટા સા જોઈ ને આ પહેલેથી પીતા હોય ને એની ટેવ હોય નાનપણથી. આ ટેવ તમે પાડી અને ભોગવવાનું અમારે હા પણ હવે આવું વહુ હોય ઈ સા કરી દે ને હા તું મને રોહડામાં જવા નથી દેતી નકર હું બનાવી દઉં સા. એટલે મજા કા રોહોડામાં જાવ તો એટલે એન મન પડે એવો ઘાટો સા રગડા જેવો બનાવીને પી લેવાનો આ દૂધ મોફત આવે હજી હમણાં ડોહાને કઈ નાઈ લઈ આવું કે આ હિંતેના ભાવનું દૂધ થઈ ગયું છે પણ જો હા મને રોહડામાં જવા ન દેવી અને તારે બનાવીને દેવું પડે તોય તને ઉપાદી તો પછી હવે મારે કરવું હું તું કે એમ કરું લે. એ છે ને ખાવાનું થોડુંક ઓછું કરી નખાય આખો દી નવરી નથી રહેવા દેતા આ મને હોવ બનાવીને લઈ આવ્યા કે નોકરાણી થઈને લઈ આવ્યા કઈ સમજાતું નથી મને પણ જો મારાથી થાય ને એટલા કામ તો હું કરું છું ને. એક કામમાં ભલીવાર હોય છે આ બાનું છે કે કામ કરું આખો દી બસ હરિભજન કઈરે રાખવું બેઠા બેઠા કામ ન કરવું પડે એટલે એવું નથી બટા આ જો હવે અમારી ઉંમર થઈ ગઈ અટાણે હરિભજન નહીં કરી તો એ કઈ કરશું આ તમારા જેવડા હતા ને તો આ કામમાંથી ઉષા નહોતા આવતા હવે એમ થાય કે વહુ આવી તો 2 ઘડી ભગવાનના નામ લઈ આ જો ભગવાનના નામ લેવું તો અમારે આડું આવશે અને તમારે આડું આવશે. અમને આડા અત્યારે જ આવો છો હે આ તું ને ઓલો ડોહો આ બે આડા આવો છો જો આ ગવઢિયાના નથી કહેવત કે ગવઢિયાના પૂન કરેલા હોય ને એ આડા આવે આ એટલે હું આ તમારા હાટુથી આ બધું કરું છું. એ અમારે છે ને આ કાંઈ નથી જોતો આ ઓલા ડોહાને તો હું એમ કહી નહીં કે મરી જાવ તમે એની હારે મરી જાવ ને એટલે મારે જાન છૂટે બે ભાઈ હા તો ભાઈ અટાણે આવતું હોય ને તો ભલે ના આવે આવું જીવન જીવું ને એની કરતા મરી જાવું સારું. આની કરતા એક કામ કર લઈ આવી તો ઝેર હા હું ઈ જ કહેવાની હતી એ બાટલી લઈ આવી દે ને એટલે પીને હુઈ એટલે અમે છૂટા ને તમે હા છૂટા. એટલે આઈખે કરો અમને કે હોવે ઝેર આપ્યું ને અમને ઝેર પીવડાવી દીધું કા એ હું કરું બદનામ જ કરવીશ ને વહુને હા તમને પણ જો હા સૌતા ભી પડતી હોય તો પછી બીજું તો હું કરવું કાંઈ અટાણે ભગવાનને કહેવું તમને કઈ એમ તો નહીં લઈ લે હે હા મારા પનારે જ પડ્યા તમે હે મેં કેવા પાપ કર્યા છે કે મારે પનારે પડ્યા આ તમને કોઈ હાસવે એમ નથી ત્યાં વયા જાવ ને હવે આ છોકરાને બહુ નો હાસવે તો બીજા કોણ અમને હાસવે હા કઈ બાજુવાળા હાસવી દે હાસવે ને વૃદ્ધાશ્રમ મોટું બધું પડ્યું વહી જવાય ત્યાં તો ન્યા મૂક્યા હો તો ન્યા રહી મૂકવા ન આવવાનું હોય વયું જવાનું હોય થેલા ભરીને 2-3 જોડી કપડા લઈને તો હવે એવું કરવું પડશે બીજું તો આ તમને ભારે પડતા હોય તો વૃદ્ધાશ્રમમાં વયા જાવ પણ અટા હવે અમારી ઉંમર થઈ ગઈ ને એટલે હાલી ન જવાય એટલે તમે મૂકી જાવ તો હારું એમ નહીં આ ઓલું મારા ફ્રીજમાં ઓલું મીઠાઈનું બોક્સ પડ્યું હતું એ ખાઈ ગઈ ને તું આખું પણ આમ જો હું આ દવા લઉં ને તો મને બહુ પેટમાં બળે એટલે ભૂખ લાગી હતી એટલે ખાવાની વાર હતી ને તે બટકું કઈ ખાઈ લઉં ને એમાં હું થઈ ગયું કોઈ ખાતું નહોતું મારી સિવાય હા એટલે કોઈ ખાતું નહીં એટલે બધું ઉહેડિયો બોલાવી દેવાનું હે હોય એ બધું આરોગ્ય જ જવાનું પછી ભલે ને પેટમાં ગમે એ થાય એ ઉંમર થઈ ઉંમર હવે કઈ ખાવામાં ધ્યાન રખાય પણ ભૂખ
ભૂખ લાગે તો હું કરું? હવે ખાવાનું માગી તો તમે રાયડું નાખો. પછી હું કરું? આ જે હાથમાં આવે એ અમારે અસરું કસરું ખાવું પડે. નકર અમને સારું ન લાગે. જિંદગી ખાવું આ ઉંમરે પસે નહીં. અમને હંધી ખબર પડે. આ જાતિ સિંધીએ જીભ ચટાકા મારે છે? હે આ તમને હું હાસવતી નથી, તમને ખાવાનું દેતી નથી ટાઈમ તાવ. પણ જો મારે 4 રોટલી જોતી હોય ને, તું 2 રોટલી જ આપશો એટલે 2 રોટલીનું મારું પેટ ઊણું રહે કે નહીં? એ થોડુંક ઓછું ખવાય, પેટ ભરી ન ખવાય, પછી થાય છે ઝાડા, ખબર છે ને? હળિયા હળી થાય છે, આ આખું ગંધવી મારો સો ઘર. પણ જો આ તમે શાક રોટલા ખાવા ન દો ને એટલે પછી અમારે અસરો કસરો ખાવો પડે ને એટલે ઝાડા થઈ જાય. આ જો તમે 4-5 રોટલી દઈ દેતા હોય ને તમને હાંજ સુધી ભૂખ ન લાગે. હાસવતા છે ને વાહે તો પાણી ઢોર જ કરી નાખ્યું ને. હે એમ જાહીતી કરવાનું જ હોય ને તમારે. જાવ તો જલ્દી પાણી ઢોર કરું હું, મને શાંતિ મળે. મારા આત્માને છે ને આમ હાસકારો અનુભવ. હા એ તો અમને ખબર છે બટા. અમે જઈને હવે જો હાંભળ ડોહી, તારી લપ ન થાંભળવી. ચોકડીમાં છે ને કપડાનો ઢગલો પડ્યો, ધોઈ નાખ જા. લઈ આવો થોડું જ ધોવા હે. પણ એ મારા પગ દુખે છે મારથી બેહી નહીં ધોવાય. એ ઈ માર ન જોવાનું, જા કપડા ધો. બેઠા બેઠા રોટલા જ તોડવા છે, કામ તો કાઈ કરવું નથી. આ કેવા દી આવ્યા અમારે જોવાના. તમે કેમ આમ બેઠા છો હાવ ટેન્શનમાં? એ માથું ફાટે છે. આ કેમ તો હવાર ચા નથી પીધી? એક વખત હાવ કાવા જેવી સા દીધી, બીજી વખત મંદિરે જઈને આવ્યો ને સા માંગી, ના પાડી દીધી. હાવ કેવી બાઈ છે. હા જો ને આ ઓએ હવારે તુલસીને પાણી રેડતી હતી ને તે મારી હારે કે એટલું બોલી કે એટલું બાધી મને કે હવે છે ને આ તમે 2 જણા મરી જાઓ ને તો મારે છુટકારો થાય. કીધું દઈ દે દવાની બાટલી પી લઈ. તો કે હા આ દવાની બાટલી દઈને અમે આખી થોડા થાય હાથે પી લેવાની. તો વૃદ્ધાશ્રમમાં મૂકી મને ન સંભળાવવાનું સંભળાયું. મેં કીધું કે જો કમો તે મરી જાવી ને તો મોક્ષ ન મળે, ભગવાન ને પાસે ન આવવા દે. કેમ કે હવે તમારે મોક્ષ મેળવીને કરવું શું? એમ કે કૂવો છે ને વાહે તાપી નદી છે ને આમ રસ્તામાં ક્યાંક ખાપકો એમ કે ક્યાંક એમાં જઈને. મેં કીધું હવે અમારે ભગવાન જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જીવવું જ પડે ને, એમ કઈ સામેથી થોડું મરી જવાય છે. મેં એ જ કીધું નકર પછી અમને છે ને નડતા હું તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. તો કે મૂકવા થોડું કોઈ આવે, હાથે વયું જવાય કે અમારે અમને બાને સડાવા છે એમ કે. મેં કીધું જો પણ અમારી ઉંમર થઈ ગઈ, અમે કાંઈ હાલી ન હકી, અમને વાહનની ખબર ન પડે, તમે મૂકી જાઓ તો ન્યા વયા જાય. ક્યાં જવું એ ખબર નથી. આપણે અહીંયા ક્યાં છે વૃદ્ધાશ્રમ, અને મૂકવા આવે પાછી એની ઇજ્જત જાય. પણ એટલે જ એને એટલે ના પાડે આપણને, મૂકવાય નથી આવવા અને સેવાય નથી કરવી આપણે. એટલે બે બાજુ આપણને છે ને દુઃખ જ આપવું છે. મને એમ કે જો ચોકડીમાં ઢગલા કપડાનો પડ્યો છે, ડોહી તું ધોઈને ઘરે મને તુકારો કરે છે. એમ કે ઓલી ફ્રીજમાં મીઠાઈ હતી ડોહી તું ખાઈ ગઈ ને. તો ભૂખ લાગી હોય તો મેં ઈ જ કીધું. મને જો મેં તું રાતે દવા લીધો પેટમાં બળતું હતું એટલે ખાઈ ગઈ ને તમે પછી રોટલી પૂરી ન દો. 4 રોટલી જોઈને તમે 2 જ રોટલી દો તો 2 રોટલીનું મારું પેટ ઊણું ન રહે. તો કે એટલી ઉંમરે 4 રોટલી ખાઈને ક્યાં જાવું? લ્યો ઉંમર થાય એટલે ખાવા નહીં જોતું હોય. મને ના પાડતી હતી. મને એમ કે આવી ભૂખ શું લાગે? તમે કામ કરવા જાઓ છો તો કામ ન કરવી તો ભૂખ તો લાગે જ ને. તમે બધું ફ્રીજમાં ને રહોડામાં તાળા માર્યા છે એટલે ડોહી નહીં તમે આવવા નથી દેતા. મેં એ જ કીધું. મેં તો તમે આ મને રોહડામાં આવવાનું દો ને એમ કે સા હાથે કરી લેવાની. મેં તમે સા બનાવવાનું ના પાડો તો કે હા હાથે સા બનાવીને ઘાટી રગડા જેવી પીવી છે કે 70ના ભાવનું દૂધ થઈ ગયું છે કે નકરા દૂધની સા એમ કે પીવાનું ન હોય. અમારા ખર્ચા કેટલા થાય છે અને કેટલું સંભળાયું બોલો. અડધું મને હવે છે ને યાદ ન રહ્યું. એ હવે ગડપણમાં થોડું બધું યાદ રહે. અને આપણો દીકરો હાવ નમાલો છે. એ બાયડીનો છે ને ઓલો હાથ રૂમાલ કહે ને એવો હાથ રૂમાલ છે. હાવ સફરજન જેવો. એ બાયડી કહે ને એટલું જ પાણી પીવે આમ મહેન્દ્રો. આ કાંઈ એનામાં અક્કલ નથી કે આપણા મા બાપને આ રીતે હેરાન ન કરાય. ગામમાં જઈને જોતો નહીં હોય હે બીજાના મા બાપને કેવા હથેળીમાં રાખે.
આ હું મંદિરે જાઉં ને તો ઓલા ધનજી ભગત ને ઓલા કરશનભાઈ ને એવા ખીલખીલાટ હસતા હોય ને, હું જાઉં ને તો એવા આમ ફૂલ મુરઝાઈ ગયેલું હોય ને એમ બેહું ને તો બધા મારી હારે બેહતા નથી હવે તો. પણ આ પીડા જેટલી આપે, એક તો પેટમાં ભૂખ હોય, માથામાં એના મેણા હમણાં કરે અને ચા ન પાય માથું ફાટતું હોય, બધાની વચ્ચે જઈને બોલવાનો હોશે નથી રહેતો. સાચી વાત છે. હવે મનમાં શાંતિ ન હોય તો આપણને કોની હારે બોલવાનું મન થાય? આ જો આ તમે સોરે જાવશો ને તો તમારે મંદિરે ને ઘડીક ટાઈમે જાય. મારે તો મંદિરે નહીં જવાનું અને આખો દેની ટકટક સાંભળવાની, એટલે મારું માથું ભારે થઈ જાય અને મારથી કામ ન થાય. મારે કામ એ કરવાનું. મેં કીધું છોકરીમાં મારે પગ દુખી છે ને તો બેહીને લુગડા નહીં ધોવાય. તો કે ખવાય છે, લુગડા નથી ધોવા, લુગડા તો ધોવા જ પડશે. બોલો હવે આ ઉંમરે હું લુગડા ધોઈ શકું? વિચાર કરો. તે કાલે નહીં હું મંદિરેથી આવ્યો હતો, બપોરે કેવો તડકો હતો, તે આવતા હોય મને એમ કે આ બટેકા લઈ આવો ને કાંદા લઈ આવો ને પાછું 5-5 કિલોનું એ કે લાવવાનું. તો 10-12 કિલોનો વજન થયો. માંડ ઘરે પૂગ્યો હો. એક તો મારા ગોઠણિયા દુખે, માથે તડકો અને ચા ભૂખ પાયો ન હોય તે કેવી વલે થાય. આપણે તો એમ થાય કે રસ્તામાં આપણે બેભાન થઈ જાવ હમણાં, એવું થાય. પણ હવે શું કરવાનું? આપણી નસીબની કઠણાઈ. છોકરાને કહીને તોય પછી એને બેયને બાંધવાનું થાય. એટલે જ્યાં સુધી આપણેથી સહન થાય ત્યાં સુધી કરી, પછી આ ભગવાન જેવો ધણી જે માઇન્ડ ઉશે એ થાય. હા, હવે આપણા કરમ ખોટા ક્યાંક થઈ ગયા છે, નકર આવી ઓલાદ થોડી પેદા થાય. સાચી વાત છે. રાજ અહીંયા શું કરે છે? મેં કીધું હિંચકા ખવાય છે તો હું હિંચકો નાખું. આ સવારમાં ઘરકામ બધા પતી ગયા લાગે, તો અહીંયા બેસી ગયા. ઘરકામમાં ક્યાં કાંઈ હોય જ છે? નાનું મોટું કામ હોય તો એ કરી લઉં છું. પછી મને જ્યારે છે ને એમ થાય ને કે હવે ક્યાંય ગમતું નથી, કંટાળો આવે છે, ત્યારે હું છે ને અહીંયા આવીને બેસું. એટલે હું સીધો અહીંયા આવું છું. મને ખબર હોય કે ઘરમાં ક્યાંય ન દેખાય, એટલે આ તારો ફેવરેટ હિંચકો છે ને એના પર બસ બેઠી બેઠી હિંચકા ખાતી હશે. એટલે મારે ક્યાંય ગોતવા જવાની જ ના હોય, સીધું અહીંયા જ આવી જાય. પણ હું તને એક વાત પૂછું, આજે કેમ તને કંટાળો આવે છે કે તું અહીંયા આવી ગઈ? શું? મમ્મી પપ્પા યાદ આવ્યા એટલે. તો ફોન કરીએ આપણે. ફોન છે મારી પાસે, ફોન છે. હા તો પણ ફોન કર, વિડીયો કોલ કરીને મમ્મી પપ્પા સાથે વાત કરી લે. કરી મેં વિડીયો કોલ કર્યો, ફોન કર્યો, ફોટા જોયા, વિડીયો જોયા, પણ તોય શું? મને મમ્મી પપ્પા તોય યાદ આવે છે. તો એ તો સારું કહેવાય ને, મમ્મી પપ્પાની યાદ તો આવી જ જોઈએ. અને આપણે ફોન એટલા માટે જ લીધો છે કે યાદ આવે એટલે વિડીયો કોલ કરીને વાત કરી લેવાની, એટલે યાદ જતી રહે. પછી પાછી યાદ આવે ત્યારે પાછો વિડીયો કોલ કરી લેવાનો. પણ તોય એમ આ તો શું છે કે એકાદ વાર એનું મોઢું. બસ તો ત્યાં જવાની વાત નહીં કરતી, બીજી ગમે તે વાત કરી શકે છે. કન્ટિન્યુ. રાજ ના પ્લીઝ મને જવા દો. પ્લીઝ મને જવા દો ને. ક્યાંય જવાનું નથી. હજી ગયા મહિને જ આપણે ગયા હતા, યાદ છે? તો ગયા મહિને ગઈ હોય તો શું થઈ ગયું? એવું જરૂરી હોય કે ગયા મહિને મમ્મી પપ્પાને મળ્યા હોય, એનું મોઢું જોયું હોય તો 6 મહિના સુધી દીકરીએ મોઢું નહીં જોવાનું? ના, એવું કાંઈ ન હોય. તો પછી જવા દો ને, હું ખાલી 1 કે 2 દિવસ જ જઈશ, બસ પછી આવતી રહીશ. પણ તને ખબર છે ને, તું જતી રહી ને પછી મને અહીંયા નથી ગમતું. ભલે ન ગમે. હા ભલે નો ગમે. હાસ તો લે, 23 વર્ષ સુધી અમે મારા મમ્મી પપ્પા સાથે રહ્યા હોય અને પછી એક ઝટકે તમે એમ કહી દો કે હવે તમારે જવાનું નથી, હજી હમણાં ગયા હતા, તો અમારે શું સમજવાનું? તમે રહ્યો છો તમારા મમ્મી પપ્પાથી દૂર? અરે રહ્યો છો? અરે પણ તો તું તારે આવે ને જાન લઈને, તો હું પરણીને તારા ઘરે આવે. તો હાલો આપણે ઘર જમાઈ વયા છીએ. હાલો ભરો, સામાન ભરો. હા, ઘર જમાઈ જતા રહીએ. આ બધી પહેલા બોલી કરાય ને કે હું મારા પપ્પાની સાથે રહીશ, તમારે અહીંયા આવવું જોઈશે. પછી હું વાસણ તો આપણે છૂટું કરી નાખી બસ.
હા ફરી વાર બોલ. છૂટું કરી નાખ્યું. છૂટું કરી નાખે. હવે એક ઘડી રહેવાતું તો છે નહીં અને છૂટું કરી નાખે. જો તારે મમ્મી પપ્પા પાસે જવું હોય ને તો મારે એક શરત છે. શું? જો વિચારીને જવાબ આપજો. હું ગમે તે કહીશ, પછી તો નહીં કહેતી. તમે જ્યારે હોય ત્યારે આવી જ વાત કરો. બોલો ને. પાકું? હમ. હમ. હા બોલો. તો પછી આજે ને કાલે મમ્મી પપ્પાને ત્યાં જજે. અને આજે અત્યારથી કાલ સવાર પડે ત્યાં સુધી એક એક મિનિટ તારે મારી સાથે વિતાવવી પડશે. ઘરના કામ એક બાજુ, મારે આ કામ છે, મારે પેલું કામ છે, મારે પેલું કામ છે, એ કંઈ કરવાની જરૂર નહીં. બોલો મંજૂર. હે? મંજૂર. પેલા એમ નહીં, તું દર વખતે મંજૂર કરીને તારા કામમાં લાગી જાય છે ને મને એકલો જ છોડી દે છે. મંજૂર. આજ અત્યારથી લઈને કાલ સવાર સુધી તમે જે કહેશો એ બધી વાત માટે મંજૂરી, પણ શરત એટલી, કાલે સવારે હું મારા મમ્મીના ઘરે જઈશ અને હું ત્યાં ઓછામાં ઓછા 10 દિવસ રોકાઈશ. કેન્સલ, પ્રોગ્રામ કેન્સલ. આપણે 2 દિવસની જ વાત થઈ છે. રાજ પણ શું થઈ ગયું? નહીં ચાલે, નહીં ચાલે. મેં તમને કીધું ને કે હું તમે કહેશો એ બધું માનીશ, તો પછી તમે 10 દિવસની વાત માનો. 10 દિવસ હા ઠીક છે. હવે તમને ના તો નહીં પડાય. 10 દિવસ રોકાજો, બીજું શું. હા, અને 10 દિવસ થાય ને એટલે લેવા ના આવી જતા. મને 10 દિવસ પછી ફોન કરજો અને પૂછજો કે તારી આવવાની ઈચ્છા છે કે તારે હજુ રોકાવું છે કે કાંઈ પ્રસંગ આવે છે, કાંઈ કામકાજ છે. તો એવું હોય તો તું હજી 2-4 દિવસ રોકા. સીધા લેવા ન પહોંચી જતા. આપણે કાર્યક્રમ બંધ જ રાખો. આપણે કંઈ કરવું નથી. તમારો સમય અત્યારે જોતો જ નથી મારે. આપણે રૂટીન છે ચાલુ રાખો, ક્યાંય જવાનું નથી આપણે. એમ જાઉં જ મારે. મજાક કરું છું, જજો. હા, મચ્છર મચ્છર આ મારું લોહી પીએ છે ને એટલે જ મચ્છર તારું લોહી પીવા આવે છે. હવે મોઢું નહીં બગાડ, જજે. 10 દિવસ નહીં 15 દિવસ રોકાજે બસ. હા, અને હું ત્યાં છે ને 15 દિવસમાં 2-3 ચક્કર મારી જઈશ. ચાલો. તમે જાઓ, હું થોડી વાર હિંચકા ખાઈ લઉં. તો હું હિંચકો ખવડાવું. તું સમજ ને આવું શા માટે કરે છે? હું કામ હેરાન કરે છો મારા મા બાપને? હું હેરાન કરું છું કે ઈ મને હેરાન કરે છે? તું જ કરશો, દેખાય છે. હું કઈ આંધળો થોડી છું. આંધળા જ છો. તઈ તો બોયલા કે હું કામ મારા મા બાપને હેરાન કરસ. આ તમે આખો દિવસ છે ને વયા જાવ છો કામ કરવા. આ વાહેથી મારું લોહી પીને જો ને મને હાવ આમ મારું શરીર તો જો હુકાય ને હાઠીકડા જેવી થઈ ગઈ. 49 ની હતી, 69 ની થઈ ગઈ, હાંટીકા જેવી થઈ ગઈ એમ કે છે. તો મને વજન કરવા લઈ ગયા તા? હા, ખબર ન પડી જાય જોવ ત્યાં. હા, તમારા મા બાપનું શું કરવાનું થાય છે મને કહી દો. હું કરવાનું હું? દીકરા ભેગા જ હોય ને મા બાપ. થોડા કઈ બહાર મોકલી દેવાય છે મારે. અને હું છે ને નથી હાચવાની. તમારે જે કરવું હોય ને કરો, કારણ કે હું થાકી ગઈ છું. આખો દી ડોહો છે ને ચા પીવી. ચા બનાવવામાંથી ને દવરીની નથી થતી ને ઓલી ડોહીને આખો દી બસ બેઠા બેઠા ભજન કાયરા રાખું, કઈ ઘરના કામ નથી કરાવવા. ભજન કરે તો સારું. અને મારા પપ્પાને તો પહેલેથી ટેવ છે ચા પીવાની. તો ચા પીવે એમાં ને શું છે? એમાં કઈ આવી રીતના ગુસ્સો ન કરો, બનાવી દેતી હોય. એટલે ઈ જેમ કે મારે નાચે રાખવાનું ઘરમાં. હા, આ નવરી નથી થાતી આખો દી બે આમ લાંબો વાહો કરવાનો છે ને ટાઈમ નથી મળતો મને. રાતે તો હુવા મળે છે ને. હે પછી તું થાકી જઈશ ને તો હું તારા પગ દબાવી દે. કહેતી હોય ને તો માથું દબાવી દે. ગળું દબાવી દ્યો ભેગું એટલે નિરાય. આવું હું કામ કે છો? પણ મારા મા બાપ છે તો મારે એને કઈ બીજે થોડા મૂકવા જવા હે? મૂકી આવો વૃદ્ધાશ્રમમાં જાઓ. શું કરવાને? હે આ દુનિયાની નજરમાં મારે શું કઈ? તો તમારી બેનને કયો લઈ જાય? શું કરવાને? આ કે હું મા બાપ કઈ દીકરીઓ હાંસવે? હા, જવાન જો હાસવે. દીકરો શું હોય જી એમ કઈ દીકરીઓને ઘેર મૂકવા ન જવાય મા બાપને. કા હું કામ ન જવાય? એનો ફરજ આવે છે હાચવવાની. એ એના મા બાપ છે કે નથી? આ તો મા બાપ છે તો શું થઈ ગયું? એને કઈ ઠેકો લીધો છે દીકરીએ? હવે એને પરણાવીને હારે મોકલી દીધી ને ઘણા ફરજ થયા તો હું કઈ મારે ન્યા મૂકવા જવાની? મારી ફરજમાં આવે મા બાપને હાચવવા.
તમારી ફરજમાં આવે છે તો તમે કાં નથી હાસવતા? હું જ હાચું છું આખો દી. તો ઘર તો આપણું છે ને, તો અહીંયા જ રહીને આ મતલબ તો એવો જ છે ને, હું જ હાચવું છું આપણી ભેગા છે. હા, તમે હાચવો જોશ લઈ લેવો કા? આ હાચવું હું ને પોતે કે હું હાચવું છું? પોતે તો હવારથી આઈને બાયણે વઈ જઈશ. ભાઈ મારે નથી જજ જોતો, તું લઈ લે ભાઈ, તું હાચવની પણ હરખી રીતે રાખની. મારે નથી હાચવા. આ ડોહન ડોહી મને નડે છે બસ. પણ મને નથી નડતા મારા મા બાપ. તું કૂતરા જેવું વર્તન હું કામ કરશો એની હારે? તો હું વઈ જાય ઘર મૂકી. મને નથી રહેવું અહીંયા. પણ હું કામ જવું જોઈએ ઘર મૂકીને, એમ કહું છું. મને કંટાળો લેવડાવી દીધો છે આ લોકોએ. કેમ સમજતા નથી? જો હું મજબૂર છું આ સમાજમાં ને દુનિયામાં, છે ને મારું ખરાબ કહેવાય ને એવું મારે કોઈ કામ કરવાનું થતું નથી. અને મારા મા બાપ છે એટલે એને મારે જ હાચવવાના છે. તો તમારી મજબૂર ને જે કાંઈ હોય ને તમારી પાસે રાખો અને હું જાઉં મારા બાપની ઘેર. એટલે હું એકની એક વાત પકડીને બેઠી છો. હું કંઈક કહું એટલે કે હું મારા બાપની ઘેરે જાઉં. અરે આવું થોડી ચાલે હે? તો એમ કરો, ડોહન ડોહી ભલે અહીંયા આપણે નોખા થઈ જાય. તો ઈ બંને ક્યાં જાય? ઈ થોડા કમાય છે, એને કોણ રોટલા દે છે? કૂવામાં જાય, કૂવામાં પડે. પણ બોલવામાં થોડુંક તો ધ્યાન રાખ. કૂવામાં થોડી પડવા નાખવાના હોય કે મા બાપને. તો ક્યાં નાખવાના હોય એને? આ ખુરશે બેહાડી રાખું એમ આરતી ઉતારું? આરતી જ ઉતારવાની હોય મા બાપને, હે? તો જ એના આશીર્વાદ મળે. આવી રીતે રાડું નાખો ને તો એની હાય લાગશે. મારે નથી જોતા એના આશીર્વાદ. હા, આ છે ઉપરવાળાના મારી ઉપર આશીર્વાદ. આ તારા મા બાપ સાથે આવું વર્તન થયું હોય તો શું તને સારું લાગે? મારા મા બાપ છે ને આ તમારા મા બાપ જેવા નથી. બધાના મા બાપ એક સરખા જ થઈ જાય. અમુક ઉંમર થાય ને ત્યાર પછી આવા ન હોય. કેલ હાઈગ્રા. હા, તો તારા મા બાપ ઉપર હું હીરા ટાકેલા છે? હા, ટાઈકા છે. વાતું કરે છે તો કઈ બોલતો નથી, એનો મતલબ એમ નથી કે તો શું કરશો? વધારે પડતી બોલતી જાય. તમારે છે ને જીભડી બંધ રાખવાની હો. મારી સામે વધારે લવારી કરવાની જરૂર નથી. કોઈ લવારી નથી કરતું તારી સામે. તને સમજાવું છું કે મારા મા બાપ છે ને એ મારી ઘરે જ રહેશે. તો તમે સમજી લ્યો, આ ડોહન ડોહી રહે કા હું રહીશ, બસ. તમારે હવે જોવાનું કોણ રહે. પણ તું એ રેન, મારા મા બાપે રહેશે, મારે કોઈને નથી કાઢવાનું. નક્કી તમારે કરવાનું છે. કહી દીધું ને, કા ડોહો ને ડોહી રહે ને કા હું રહીશ. તને બળ પડે છે ને એનું કામ કરતા, હું કરી નાખીશ એનું કામ. તું ખાલી માંગે ને એટલું કરી આપજે, હું એના કપડા ધોઈ હું કોઈ નાખીશ. વસ્તુ નહીં કરું. હું કામ નહીં કરે? નહીં કરું, મને નથી કરવું. પણ તને વાંધો શું છે? મને નથી ગમતા ઈ. એક ને એક વાત લઈને બેઠા છે તો જાવાયથી ને તમે લોહી પીવા આવી ગયા. અધૂરામાં એક બાકી હતું એ હમણાં તો જો આપણા ઘરે કોઈ આવતું નથી ને કોઈ જાતું નથી. હે, આ એકના એક આપણે એકબીજાના મોઢા જોયા કરવી અને ઈ ને ઈ રામ કહાણી, બીજી કોઈ વાત જ નહીં. પણ આમાં લે મારા મોઢા જોજો. મારી દીકરી ઉપર બે બેટા. આવે બેટા આવે. હા, તું આમ ઓસિંતાની આવી હે? લે, હવે મારું ઘર છે અને ત્યાં મારે તમને કહીને આવવાનું કે મમ્મી પપ્પા હું આવું છું એમ. આટલી બારકી? ના ના બેટા, તું આવી અમને બહુ ગમ્યું જો. પણ હા, એમાં તારે કાંઈ આવવાની કે રજા થોડી માંગવી પડે. પણ આ તોય મારે પૂછવું પડે ને કે ભાઈ ઓસિંતાની કેમ આવી એમ. અને કુમાર કેમ છે? મજામાં છે ને? હા, એકલી કેમ આવી? એકદમ મજામાં છે, એને કઈ વાંધો નથી. ઉલટાના તમે જો ભાઈ. ખબર પડી ગઈ? હા, મારો હાથ પડે ને તને ખબર પડી જ જાય. આ નાની હતી ને તોય ઓળખી જતી હતી મને. હા. પણ તું કે એકલી કેમ આવી તું? હે ભગવાન, મને એમ થાય છે કે હું મારા ઘરે નથી, બીજાના ઘરે વઈ ગઈ છું. જે હોય એ બધે રાજનું જ પૂછપૂછ કરજો. કોક તો મને પૂછો. પણ આમાં બેટા એવું હોય, જે નો આવ્યું હોય ને એનું માણસ પહેલા પૂછે, આવ્યું હોય ને એનું કોઈ પૂછતું જ તું નથી. આવીને તો ગમ્યું તો ખરું, પણ આ છે ને જોડી તૂટી ગઈ ને, કુમાર આરે નથી એટલે બે અધૂરા અધૂરા બસ લાગો. બસ, તમારા કુમાર છે ને ત્યાં 2 દિવસ રહેશે, ત્રીજે દિવસે તો મોઢું લઈને પાછા અહીંયા જ આવશે. 2 દિવસથી વધારે એકલા ન રહી શકે. સારું જ કહેવાય ને, આટલો પ્રેમ તને કરે છે હે? એને તો આવવાય નહોતી દેવી, હું તો પરાણી. હા, તે હારું થયું ને. આવી તો એ તો રોકાજે હો બેટા. હા. રોકાવાની જ છું. હું ઓછામાં ઓછા 10 થી 15 દિવસ અહીંયા રોકાઈશ. અરે બાપા, મહિનો રોકાને, આપણું જ ઘર છે. હા, તો પછી છે ને, જો એટલો બધો તમે લોકો આગ્રહ કરતા હોય ને તો પછી હવે છે ને હું ભાગ પાડી નાખીશ. 15 દિવસ સાસરિયાના અને 15 દિવસ પિયરિયાના. તો કાંઈ વાંધો નહીં, અમને તો સારું. બહુ હારું. આ તારો ભાઈને તો કઈ તકલીફ નથી. આ કા કિલકિલાટ રહે ને, આમ તું અહીંયા રહે ને તો આમ જો
આ મમ્મી પપ્પાના ચહેરા ઉપર કંઈક અલગ પ્રકારની જ ખુશી આવી જાય. લે તો કિલકિલાટ કરવા માટે ઘરમાં એક બીજી દીકરી તો છે. એક દીકરી ઘરમાંથી ગઈ છે તો બીજી દીકરી આવી છે ને. એ દીકરી કિલકિલાટ તો કરતી જ હશે ને. હા કરે છે. હા કિલકિલાટ નહીં કકળાટ જ કરે. કકળાટ કકળાટ કિલકિલાટ કરે. હા કિલકિલાટ 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 કે કકડાટ? હા બંને મિક્સ હવે. ઘર હોય ને વાસણ તો કકડે, તું સમજે છે. તારે સાસુ સસરા નથી એટલે તને તો કઈ આ ખ્યાલ હોય નહીં હે બેટા. પણ સાચું કહું ને તો સાસુ સસરા નથી ને એટલે જ મને છે ને એની બહુ યાદ આવે છે. ક્યારેક ક્યારેક એમ થાય કે ઘરમાં કોઈક મોટું હોય ને તો સારું. આ તો છે ને કઈ વ્યવહારિક વાતમાં સમજ ન પડે, કઈ ઘર કામમાં અમુક વસ્તુ ન સમજાતી હોય તો કોને પૂછવા જાવ? પાડોશી ને. તે પછી પહેલો સગો પાડોશી એવું જ રાખવું પડે ને, ન હોય તો. પણ ઘરમાં વડીલ હોય ને એમ કહેવાય ગરડા ગાડા વાળે હા સાચી વાત છે. અને ભણેલા છે ને ભીત ભૂલે. હા આવો ને. હા તમે આવી ગયા એટલે આવવું જ પડે ને મારે મોઢું જોવા. હા તમે મહિને ને મહિને આમ તો આવતા જોવ એટલે કઈ બહુ વાતચીત તો કરવાની હોય નહીં મારે. તે આવે જ ને, એનું ઘર છે હા તો મીઠો મીઠો આવકારો અપાય બેન. હા હવે તમે 15 દિન 15 દી આવતા રહેજો હો ને. એ હજુ હું એ જ નક્કી કર્યું. આ મમ્મી પપ્પા ને ભાઈ જેવી રીતે મને આગ્રહ કરતા હતા ને પછી મેં એવું જ નક્કી કરી લીધું કે 15 દિવસ સાસરિયાને આપવાના ને 15 દિવસ પિયરિયાને તો આપવાના. એમ કરો ને આ જમાઈને લેતા આવજો. અહીંયા જ આવી જાવ ને રેવા એટલે ત્યાં જાવું ને 15 દી હાટું થઈને ધક્કો ન ખાવ ને. તમે સાચું નહીં માનો, આજે હું ને રાત છે ને મજાક કરતા કરતા મેં એ જ કીધું. મેં કીધું એક કામ કરો, તમે ઘર જમાઈ આવો. વાહે છે કોઈ હાહુ હારા છે ને કા નથી. નથી ને. ઓલા કાકાજી હારા ને કાકીજી હાવું હોય તો લેતા આવજો એને. હા પણ એવું હું કેમ બોલશો બેન? આવી શાંતિ આથી દે એમાં રહેવા દે ને હું પણ. અરે શાંતિથી બધાય રહીએ ને ભેગા. હજી તો ઈ આવી છે બટા. હાથી હું ક્યાં કહું છું, હું તો અમુકનો હારું કહું છું. હા તે પણ ભેગા રહેવું તું તારે. તું લેતી આવજે, એક કામ કર, તારા કાકાજી હારા ને કાકીજી આવો ને ફોન કર. એના છોકરા હોય તો લેતા આવજો. ભાભી આવી રીતે કામ બોલો છો? ના આ તો કહું છું દીકરી તો આવે ને ઘરે, હું ક્યાં ના પાડું. દીકરી તો રોકાય એમાં કાંઈ વાંધો નહીં. હા? તમ તારે બધું સામાન બામાન લઈને આવતા રહેજો. હારું લાગે આ જો તમારા મમ્મી પપ્પાને હારું લાગે. મમ્મી પપ્પાને સારું લાગે. દીકરી આવે એ કયા મા બાપને ન ગમે? ના ના બહુ ગમે, બહુ ગમે છે ને કા. હા અમને તો એમ લાગે કે આ મેળો છે ને ઘરમાં કોક હા મેળો ફરે મજા આવે ને હંધાય ટાઈમ જાય કા. હાલો હવે અમાર બેન બા આવ્યા તો સાતો મૂકો. હા પીવો ને ચા. હા, નકરા દૂધની બનાવું છે. હા ને, પાણી નહીં નાખો. અમારે છે ને આ નકરા દૂધની જ પીવે. હમણાં ભાવ વધી ગયા છે સાલા, પણ દૂધ તો જોઈએ જ અમારે. હાલે ને. ભાઈ મારો થેલો તું અંદર મૂકી દે, હું રસોડામાં જઈને એને કંઈક મદદ કરાવું. હા હા તું સામાન મૂકી આવ્યાનો. આ જો કેવું ખોટું બોલતી હતી હે. દૂધનો ભાવ વધી ગયો તો અમારે દૂધ તો જોઈ. આપણને કેદી એકલા દૂધની શાક પાવડા દૂધની ચા નથી પાતી. હાવ ખોટીની છે. હશે હવે બીજું તો હું. ભાભી આવી રીતે કેમ બોલતા હતા? શું બોલતી હતી? શું બોલતા હતા તમને નથી ખબર? મીઠા શબ્દના બાણ મારતા હતા. આટલા મીઠા મેણા મારવાની જરૂર શું પડતી હતી? મેં ક્યાં મેળા માર્યા? જે હતું એ બોલતી હતી. તકલીફ શું છે તમને? તકલીફ તો બહુ મોટી છે. કોને કહેવા જવું મારે? હા તો પણ કયો ને મને. કહું ને તો તમને ખોટું લાગશે. એના કરતા ન પૂછો ને તો સારું છે. જો ભાભી જે હોય તે, આ છે ને ગોળ ગોળ વાત ફેરવોમાં અને મને સ્પષ્ટ ભાષામાં બોલો. આ ઘરે કોઈક મહેમાન આવ્યું હોય અને તમે આવી રીતે મીઠા મેણા મારો, બધાને ખબર પડતી જ હોય. હમણાં કીધું ને મહેમાન આવ્યું હોય તો તમે મહેમાન છો ને તો પૂછો શું કામે? હા તો મહેમાનની જેમ રહ્યો ને. અમારા ઘરની ચોવટ શું કામ કરો છો? મારું ઘર છે, અહીંયા મારા મા બાપ રહે છે, મારો ભાઈ રહે છે. તમે કીધું કે મહેમાન આવ્યા હોય તો ત્યારે જ આવું બોલો છો એમ. તમે મારી સામે મોઢા બગાડો છો તો બીજા કોની સામે ન બગાડતા હોય? આ તમારા મા બાપને કંઈક સમજાવો ને. મારું લોહી ન પીવે. શું લોહી પીધું એને?
હા તમે અહીંયા 20 વર્ષના મોટા થયા તો તમને તમારા મા બાપનો સ્વભાવ તમે નથી ઓળખતા કેવો છે એ? મને પૂછો છો. મારા મમ્મી પપ્પાનો સ્વભાવ સારો જ છે. આજ દિવસ સુધી ક્યારેય કોઈને નથી નડ્યા ભાભી. એ તો મને જ ખબર છે કે કેવા નડે છે એ અહીંયા. હા હા તમને શું ખબર પડે? હા આ તો જેને સાસુ સસરા હોય ને એને ખબર પડે, તમારે તો છે નહીં. હા? છે નહીં ને એટલે જ મને કદર છે કે સાસુ સસરા વગરનું ઘર કેવું હોય ને એ કોઈક મને પૂછું. વલખતી હોઉં છું એના પ્રેમને પામવા માટે. એ ભાગ્યશાળી છો તમે કે આ હાહુ હારા નથી. હા એટલા નસીબદાર કેવા આ શાંતિથી રહી શકો છો. ખબર પડે ડોહલાવને કેમ હાચવાય. આ આખો દી ડોહલા મને આમ છે ને કવરાવીને કાંઠે લઈ આવે છે. તો તમને આટલી બધી તકલીફ હોય તો તમે અલગ કેમ નથી થઈ જતા? થઈ જાઓ ને અલગ બાપા. મારા મા બાપ તો તોય શાંતિથી રહી લેશે. હું તો તૈયાર જ છું અલગ થવા. હા મેં તમારા ભાઈને વાત કરી જ છે કે આ ડોહી રે ને કાં હું રહું. એટલે મૂળ તમારે મારા મા બાપને સાચવવા નથી એમને? સાચવતી હતી જ અત્યાર સુધી. હા પણ આ છે ને હખણીના રે તો સાચવું. શું કર્યું એણે? શું કર્યું હવે તમને ગણાવું તો ખબર પડે. આ આખો દી તમારા બાપ છે ને ચા માઈગે રાખે. આ તપેલી છે ને ગેસ હેઠેથી ઉતરીને અહીંયા ધોવામાં નથી જાતી. બોલો. તો એ તો માગે તો ખરા ને. ગઈઢું માણસ છે અને એને પહેલેથી ચાની આટલી ટેવ છે, આજકાલની તો નથી. આ દૂધના ભાવ વધી ગયા. આ કમાવા વાળા તમારા ભાઈ એક જ છે. આ પૂરું તો કરવું ને. તમારે કમાવા જવું પડે છે. તમને કોઈ કહે છે કે બહાર જઈને તમે 2 રૂપિયા કમાવે? નહીં ને, એના દીકરાને કમાવું છે. એનો દીકરો તો મારોય ધણી છે, સમજાણું? ધણી તમારો છે એમાં હું ના નથી પાડતી ભાભી. એનો દીકરો છે એ કમાઈ લેશે. અને જો ભાઈને કાંઈ વાંધો ન હોય ને મમ્મી પપ્પાની રેણી કેણીથી તો તમને ન હોય. ક્યાંથી એને વાંધો હોય? આખો દિવસ તો ઈ કામે વહે છે. ઘરમાં તો મારે રહેવું ને. વાંધો કોને આવે? મને આવે. સીધી જ વાત છે. મૂળ તમને છે ને કામથી વાંધો આવે છે, બરાબર? તમને જોઈએ છે એશો આરામની જિંદગી અને અહીંયા મારા મમ્મી પપ્પા છે એની તમારે સેવા કરવી પડે છે, એનાથી તમને વાંધો છે. સેવા હું આ છે ને મને હાવ તોડવી નાખીશ. આને સેવા ન કહેવાય. હા આ નોકરાણીની જેમ રાખી દીધીશ આખો દિવસ. આ દાંત નથી ને તોય આખો દી આ નાસ્તા માગેશ, જવાતું નથી તોય. તો ખાવાનું ન માંગે? એ ઉંમર થઈ ગઈ હોય ને તો ખાવામાં ધ્યાન રખાય. આ પેટ ખરાબ થાય છે, આ ઝાડા થઈ ગયા, આખું ઘર ગંધવી મારે છે. તો ભાભી એ તો છે ને ઉંમર બધાયની થવાની છે. આજ મારા મા બાપની થઈ છે, કાલ સવારે તમારી થશે અને પછી તમારા છોકરાએ તમારી સાથે આવું કરશે. એ અમારી ચિંતા કરવાની છે ને તારે જરૂર નથી. તું તારી કર. આ તો છે ને દીકરી છો ને તો દીકરી થઈને રે, સમજાણું? આટો મારવા આવે ને તો આટો મારીને વહી જાજે પાસ. એ રોકાતી ની 15 દી. આ પેટે બળતા બોલું છું ને, આ પેટ બળે છે ને એટલે બોલું છું. દીકરીને છે ને જ્યારે પિયર આવે ને ત્યારે મા બાપનું હસતું મોઢું જોવું હોય અને એ જ દીકરી જ્યારે મા બાપના આવા દુઃખી ચહેરા જોવે ને તેનું કાળજું બળી જાય. તારે હસતું મોઢું જોવું હોય ને તારે દુઃખી થતા ન જોવા હોય ને તો એમ કર તાર ઘરે લઈ જા. જાને હું ઘરે લઈ જઈશ ને તો સમાજવાળા તમને બોલશે કે વહુ થઈને સાસુ સસરાને ન સાચવા. આ દીકરીને લઈ જવા પડ્યા. બાકી હું મારા મા બાપને છે ને કાલ ન પડવા દઉં, અહીંથી લઈ જાઉં. મને બોલશે ને તને તો નહીં બોલે ને. હા હું સાંભળી લઈશ. આ કાલ ને અત્યારે જ લઈ જા. જા આવી એવી લઈ જા ભાઈ. કાંઈ વાંધો નહીં. બહુ પાવર છે, નથી સચવાતા ને મારા મા બાપ. નથી સચવાતા. જાન લઈ જા ને તને ઢઢો હોય તો હું ક્યાં ના પાડું. ભાઈ હા બેન બોલ ને. તને તારા મા બાપની કઈ પડી છે કે નથી પડી? મા બાપની પડી જ હોય ને બેન, કોને ન પડી હોય મા બાપની? તો મા બાપની પડી હોય તો સાવ આમ ન હોય. આ તારી ઘરવાળી જેમ ફાવે એમ આપણા મમ્મી પપ્પાને ટ્રીટ કરે છે, જેમ ફાવે એમ બોલે છે અને તું ચૂપચાપ સાંભળે. એને એક શબ્દ નથી કહેતો. સાચી વાત છે બધી તારી બેન, કે હું કંઈ બોલી નથી શકતો. એનું પણ એક કારણ છે કે હું મજબૂર છું. કઈ મજબૂરી હે? કઈ મજબૂરી તને નડે છે કે તું તારા મા બાપ માટે 2 શબ્દ નથી બોલી શકતો? હવે જલપા, તારી ભાભી મને વાતે ને વાતે ધમકી મારે છે કે હું મારા પપ્પાની ઘરે જતી રહીશ, નહીં તો આ મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો યા તો બેનની ઘરે મૂકી આવો. હવે તું જ વિચાર કર, આમાંનો એક પણ રસ્તો હું અપનાવી શકું એમ છું? વાહ સરસ. આમાંથી એકય રસ્તો તું અપનાવી શકે એમ છો ને, એટલે તું તારા મા બાપને જાણી જોઈને રોજ ઉઠીના ઝેર જેવી જિંદગી આપસ. ઝેર જેવી જિંદગી મારે મા બાપને બિલકુલ નથી દેવી મારી બેન. પણ તોય તું આપસ આ જિંદગી. અરે હું કેટલું બોલું છું તારી ભાભીને, ન કહેવાના વેણ મેં એને કહ્યા છે
પણ એકની બે નથી થતી. મને કે હું હમણાં જતી રહીશ. હા તો તો હવે એને કઈ જા વઈ જા. તો અહીંયા મમ્મી પપ્પા ને મારું શું થાય? વિચાર કર્યો છે કઈ? હે, કોણ અમને જમવા આપશે, કોણ ખાવા આપશે, કોણ અમારા કામ કરશે? બરાબર. આજ સુધી સાંભળ્યું તું કે લગ્ન થાય પછી છોકરા બાયડીના થઈ જાય, પછી છોકરાઓ ખાલી ને ખાલી એનું વિચારે. આજ જોઈ પણ લીધું. હે, મા બાપ જીવે મરે જે કરે તે એનું જોવાનું કે હું રોટલા વગર ન રહેવો જોઈએ, હું દુઃખી ન થવો જોઈએ. હું દુઃખી થાવ ને તો ચાલશે, મને ખાવાનું નહીં મળે ને તો પણ ચાલશે, પણ મમ્મી પપ્પાના લીધે હું કંઈ બોલતો નથી. એટલીસ્ટ એને જમવાનું તો મળે છે, સાંભળીને પણ ક્યાંય ભટકવું તો નથી પડતું. પણ જો એ જતી રહેશે ને તો અમારે ત્રણેય મા દીકરાને ને મારે બધાને ભટકવું પડશે. વાહ, એટલે તું તો હવે એવી રીતે બોલેસ ભાઈ કે મા બાપ આપણા જ ઘરમાં કોકના આપેલા ટુકડા ઉપર જીવતા હોય ને એવી રીતે, કે ઉપકાર માનો કે ભાભી એને રોટલાનો બટકું આપે છે, ન આપતા હોત તો એ લોકો તો ભૂખ્યા મરત. હે ને? ભૂખ્યા ન મરે ને એટલે જ આ પગલું ભર્યું છે. બસ કર. આ જેના ઘરમાં મા બાપ ના હોય ને એને જઈને પૂછો કે એ બિચારાઓને કેટલું દુઃખ હોય. આ રાજને જ જોઈ લો ને, રાજ આખો દિવસ બિચારો વલખા મારતો કે ક્યાંક એને મા બાપનો પ્રેમ મળી જાય. જો ઘરમાં મા બાપ હોત ને તો કેટલું સારું હોત. અને હું તે પણ અહીંયા મારા જ મા બાપ દુઃખી છે. બિચારાને બે ટક શાંતિથી ખાવાય નથી મળતું. મને કઈ મા બાપ નડતા નથી બેન, એના માટે જેટલું થાય ને એટલું કરું છું. અને એકલા મા બાપ જ સહન નથી કરતા, હું પણ સહન કરું છું અત્યારે તારી ભાભીને. જો જે હોય તે, મારે બીજું કઈ વધારે તને નથી કે. હું તને ખાલી એટલું કહું છું કે તારાથી તારી બાયડીને સુધારાશે. તને શું લાગે મેં પ્રયાસો નથી કર્યા એને સુધારવાના? મતલબ ઈ નથી સુધરે એમને તો શું કરું? હાથ ઉપાડું એના પર? આ સંસ્કાર છે આપણા? ના ના, કઈ જ ન કર. તું જેમ તારી બાયડીની બધી વાતો માને છે ને એમ માયના રાખ. તારી બાયડીનો ગુલામ થઈને બેઠો રહે. રહી વાત મમ્મી પપ્પાની, તો છે ને હું મમ્મી પપ્પાને આવી રીતે દુઃખી નહીં થવા દઉં. તો શું કરીશ તું? હું પણ નથી જોઈ શકતો મમ્મી પપ્પાને દુઃખી, પણ મજબૂર છું. જોઈ જતી રહેશે ને એના બાપના ઘરે તો બધા રખડી પડવાના છીએ અમે. એકવાર આવા માણસોને છે ને એકવાર એના બાપના ઘરે જવા દેવા પડે તો જ એને ખબર પડે. આજે બાપના નામનો પાવર લઈને ફરતા હોય ને એને એકવાર તો છે ને એવી રીતે જવા જ દેવા જોઈએ. કેમ કે ન્યા ગયા પછી જ એને ખબર પડે કે આના કરતા તો સાસરિયામાં શાંતિથી રહ્યું હોત ને તો સારું હતું. ઠીક છે, તું એ જ ચાહે છે ને કે એક વખત તારી ભાભીને મોકલું એટલે એ સીધા રસ્તા પર આવી જશે? નહીં, આ બધું ભાઈ તારા મનથી કરવાનું હતું. હું કહું અને તું કર એટલે હું તો મારી જ નજરમાં નીચે આવી જાઉં ને કે એક બેન ઉઠીને ભાઈના ઘર ભંગવાની કોશિશ કરી. તને શું લાગે છે મેં આ વિચારો નહીં કર્યા હોય? હા, હું તારો જ ભાઈ છું. હે, હું કઈ ગાંડો છું? મને કઈ સમજ નથી પડતી દુનિયાદારીની? હે, એક ઝાટકે મોકલી દઉં એમ છું, એક તમાચો મારીને. પણ આ વસ્તુ છે ને મારે કરવી નથી એમની સાથે, એટલે કારણ કે આપણું જ ખરાબ દેખાશે. સારું દેખાય કે ખરાબ દેખાય, હવે છે ને મમ્મી પપ્પા માટેનો રસ્તો હું કરી લઈશ. અને ચિંતા કરમાં, તારે ના તો તારી બાયડીથી દૂર જવું પડશે, ના તો તારે ક્યાંય ભટકવું પડશે, ના તો તારે એના પિયર મોકલવી પડશે. તારે કંઈ નહીં કરવું પડે. હું શાંતિથી મમ્મી પપ્પાનો રસ્તો કરી લઈશ. શાંતિથી રસ્તો થતો હોય તો સારી જ વાત છે ને. બાકી મને તે દુઃખી થાય છે, મમ્મી પપ્પાએ ગમતું નથી. હા, કઈ વાંધો નહીં. હવે ખાલી ને ખાલી તું છે ને તારી બાયડીને સાચવ, મા બાપને હું સાચવી લઈશ. પપ્પા, આટલું ઘરમાં થાય છે, તમે બેમાંથી એકે ક્યારે મને વાત કેમ નથી કરતા? પણ બટા, આમાં તને વાત કરીને હું કામ અમારે દુઃખી કરવી જોઈએ? અમે તો બધું સહન કરીએ છીએ. આ જો તને વાત કરી તો તને ઉપાધિ થાય કે નહીં? હા બેટા, એ અમારા કરમ ફૂટી ગયા છે અને અમારું દુઃખ અમારે ભોગવવાનું છે. અમારા લીધે તને હુકમ અમારે દુઃખી કરવી? દુઃખી દીકરી છે ને જ્યારે મા બાપના ચહેરા હસતા નથી જોતા ને ત્યારે જ દુઃખી થાય છે. વિચાર કરો, હું મારા સાસરીએથી મારું મન હળવું કરવા માટે
તમારા બેયનો પ્રેમ પામવા માટે અહીંયા આવું છું અને અહીંયા આવીને જોઉં છું કે મારા મા બાપ દુઃખી છે. આ બધું બરાબર છે પપ્પા? અને બેટા પણ તું તારા સાસરે સુખી હો એ અમારા માટે તો એ જ મોટી વાત છે. આ અમારા દુઃખની અને એના રોદડા રોઈને આ તને હું કામ અમે દુઃખમાં પાડવી? હે, અમે તો અહીં દુઃખી છવી એ નરકની યાતના સહન કરવી છે. અમે તો છે ને આ મરીને મોઢા હસતા રાખવી છે. આ તું આવીને એટલે મારે હસતા મોઢા રાખવા પડે છે. એ નકર તો અમને આમ સામું મોત દેખાય છે. ને જો તારા ભાઈનું છે ને આ બાઈ આગળ કાંઈ હાલતું નથી. એ તો તું આવ્યું ને એટલે થોડાક તને લાડ લડાવે, બાકી તારો ભાઈ છે ને એને પૂછીને પાણી પીવે છે. બરાબર છે. બધા કહે છે ને સાચું જ કહે છે. બાઈ ઘરમાં આવી છે ને પછી કોઈ પુરુષ એના મા બાપનો રહેતો નથી. આટલું થાય છે, જોવે છે કે મારા મા બાપ અહીંયા દુઃખી છે, રોજ રોજ ઝેરના ઘૂંટડા પીને જિંદગી કાઢે છે, પણ એના મોઢામાંથી એક વાર શબ્દ નથી નીકળતો એની પત્નીને. પણ જો બેટા હે એ તો અમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાતો કરે હે, પણ અમે ત્યાં વૃદ્ધાશ્રમમાં જ આવીને તો ગામમાં શું વાતું થાય કે એનો દીકરો અને એની બહુ નહીં સાચવતા હોય. એ મારા દીકરાની ઉપર કોઈ આંગળી ચીંધે ને એની આબરૂ જાય ને એવું અમારે કરવા નથી થતું. આ પપ્પા તમે એની ચિંતા કરો છો ને આબરૂની, બાકી એ દીકરાને તમારી કાંઈ નથી પડી. જે માણસની પત્ની એમ બોલી ગઈ કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું અને માણસે એની ઘરવાળીને કંઈ ન કીધું તો વિચાર કરો એ કેટલો દબાયેલો છે એની ઘરવાળીથી. વૃદ્ધાશ્રમ તો ઠીક બેટા, મને એમ કે ડોહીએ હવે છે ને આ દવા પીને મરી જવાય. એ તો મને લાવી દે બાટલી તો દવા પીને મરી જાય. તો કે અમે શું કામ હાથે બાને સડીએ, હાથે પી લેવાય. અરે ઘૂંટડો ચા પીવા માટે વલખા મારવા પડે છે. તને તો ખબર છે ને મને ચા વગર જરાય હાલતું નથી. અને એ બસ જે ચા માંગવી ને તો એ માથામાં છે ને ઘા મારતી હોય ને એમ બોલે છે. અને જો આ ટાણું થાય ને આ તો ટાણે પૂરું ખાવાય નથી દેતી. આ 2 જ રોટલી દે. હવે 2 રોટલીમાં પેટ ભરાય અને ભૂખ લાગે ને તો ફ્રીજમાં કંઈક પડ્યું હોય મીઠાઈ ને એવું ખાય ને તો કે ડોહી હું કામ મીઠાઈ ખાઈ ગઈ, આ તું ખાઈ ગઈ ને મીઠાઈ, તો શું કરવું બટા? હા ભૂખ લાગે તો પેટમાં કંઈક નાખવા તો જોઈએ કે નહીં? એ નો ચૂલે જવા દે, નો ફ્રીજમાંથી પાણી પીવા દે. આવડી એ આવી કાળજાળ ગરમી હોય ને તો ગોળાનું પાણી નહીં, ઓલું ગાગરનું ઉકળતું પાણી પીવાનું તમારે. ને હા મને તો છે ને આ સોકડીમાં બેહારીને અવડો લુગડાને ઢગલો કરી દે. એ ડોહી લુગડા ધોઈ નાખ. આ મારા ગોઠણ એટલા દુખે, હું કાંઈ બેહીને લુગડા ધોઈ શકું બટા હવે? પણ નહીં, પરાણે તારે જ લુગડા ધોવાના છે ને હવે તો તું કારાસ કરે. તો પછી એને કહી તું આ ઘરમાં રહેશ જ શું કામે? તને આટલી બધી અમારા બધાથી તકલીફ છે તો જતી રહે ને તારા મા બાપના ઘરે. એ કે હું શું કામે જાઉં મારા મા બાપની ઘરે? એમ કે તમે જાઓ હા વૃદ્ધાશ્રમમાં, કાં ગામમાં જઈને ક્યાંક કૂવો હોય એ બુરો અને કાં નદીમાં ધૂપકો મારો. બસ હવે છે ને એની આ બધી હરકતો દિવસે ને દિવસે વધતી જાય છે. બાપુજી નથી રહેવું આપણે અહીં. પણ બેટા આ નહીં રહી તો ક્યાં જાઓ? હે એ અમારે તો છે ને આ કપાળમાં એનું હાથે જ અમારે એના રોટલા લખ્યા છે એટલે અમારે તો ટાઢો આપે તો ટાઢો, ખાધે પાર છે. અને એક જ દીકરો છે એટલે હવે એની હારે રહેવું પડે. બીજો ત્રીજો હોય તો એમ થાય કે હાલો એક નથી હાસતો તો બીજાને ત્યાં જાઉં. એટલે હખે દખે આવીને પડ્યા રહી. બીજું તો જિંદગીના શ્વાસ છે તો પૂરા તો કરવા જ પડશે ને બેટા. નહીં, તમારા લોકોને જેટલું સહન કરવાનું હતું ને એટલું તમે બે કરી લીધું છે. હવે બસ હવે છે ને હવે હું તમને આવી રીતે વધારે સમય નહીં રહેવા દઉં. હા બોલ. શું? ના ભાઈ ના, ફ્રી છું એનો મતલબ એવું થોડું છે કે ફરવા નીકળી જવાનું. અરે તારી ભાભી તો ગઈ છે પિયર આંટો મારવા ખાલી. હા એમ ફ્રી જ છું પણ થોડું મારે કામ પણ છે યાર, અત્યારે નહીં.
હું તને પછી ફોન કરું. ફ્રેન્ડનો ફોન હતો. તું તારા પપ્પાને ઘરે ગઈ હતી ને? ગઈ તી તો પાછી ન આવી શકું અહીંયા? આવી શકે પણ આજની આજ કેમ પાછી આવી ગઈ? તું તો રોકાવાની હતી 8-10 દિવસ. પછી પણ મારે તને ફોન કરીને પૂછવાનું હતું કે હજી હું 4-5 દિવસ રોકાવ કે આવતી રહું. આવું બધું કહીને તું ગઈ હતી ને તું તરત પાછી આવી ગઈ. રાજ, ત્યાં થોડી ઘણી પ્રોબ્લેમ ચાલે છે. પ્રોબ્લેમ ચાલે છે એટલે પપ્પાના ઘરે? તો પણ પ્રોબ્લેમ ચાલે છે તું પણ અહીંયા ઘરે કેમ આવી ગઈ? એમ સમજાણું નહીં મને કઈ વાત. મને એવું લાગ્યું કે આ બધી પ્રોબ્લેમની વચ્ચે એકવાર મારે તમારી સાથે વાત કરવી જોઈએ કે હું જે ડિસિઝન લેવા માંગુ છું એ સાચું છે કે ખોટું. એટલા માટે થયું કે એક દિવસ હું અહીંયા આવીને પૂછી લઉં તમને. જો હા તું જે બોલી રહી છે ને એ મારા મગજમાં બેસતું નથી. આ પાણી કહેવાય ને માથા ઉપરથી જાય એના જેવું છે. તું શું બોલી મને કંઈ સમજાણું નથી. આમ ખુલીને વાત કર ને તો કંઈ ખબર પડે. રાજ, હું પપ્પાના ઘરે ગઈ ને ત્યારે મેં જોયું કે ભાભી તો મારા મમ્મી પપ્પાને રોજ નરક દેખાડે છે. શું વાત કરે છે? હા, તમને ખબર છે ત્યાં ગઈ ને પછી મને ખબર પડી પપ્પાને ચા પીવી હોય ને તો એક ચાના ઘૂંટડા માટે 1000 મેણા મારે છે. નથી શાંતિથી ખાવા દેતા કે નથી શાંતિથી જીવવા દેતા. મારી મમ્મીની આટલી ઉંમર થઈ ગઈ છે તો એની પાસે કૂતરાની જેમ કામ કરાવે છે. શું વાત કરે છે તું? અને તોય શું બોલે ખબર? કે કાં વૃદ્ધાશ્રમમાં વયા જાઓ અને કામ પછી દવા પીને મરી જાઓ. અને આટલું બધું થાય છે તોય મારો ભાઈ એક શબ્દ નથી બોલી શકતો. વાત કરે છે આ ઘરમાં આટલું બધું થઈ રહ્યું છે અને જલપાબેનનો સ્વભાવ આવો છે સૌ? હાથ સુધી મને નહોતી ખબર પણ આજે ખબર પડી ગઈ કે એનો સ્વભાવ સાવ કેવો છે. પણ રાજ, મારા ભાઈએ તો મારા મમ્મીની સાઈડ લેવી જોઈએ ને. હા લેવી જ જોઈએ ને પણ મહેન્દ્રભાઈ એમને કાંઈ કહેતા નથી. મેં ભાઈને ફરિયાદ કરી તો મને સામે એવો જવાબ આપે છે કે હું જો એની સામે કંઈક બોલીશ તો એ એના પિયર જતી રહેશે. પછી અમારે બધી જગ્યાએ ભટકવું પડશે ને હું રોટલા વગરનો રહીશ ને. એટલે ભગવાન, અરે જે સ્ત્રી પોતાના મા બાપને જે વહુ પોતાના મા બાપને દિવસ રાત નરક બતાવતી હોય અને એમનો દીકરો હજી એના ભવિષ્યનો વિચાર કરે છે. માં તો તારા ભાઈને ધિક્કાર દેવો જોઈએ. એને એટલી ના ખબર પડે કે પોતાના મા બાપ રીબાતા હોય તો એને એની ઘરવાળીને કંઈ કહેવું જોઈએ. અને એમ પણ એ ધમકી મારતી હોય તો એવી બાઈ શા કામની જે પોતાના મા બાપની ઇજ્જત ના કરે? અને મેં એને કીધું ને કે ભાભી આવી રીતે તમે એની સાથે વર્તન ના કરો. અરે સાસુ સસરા માટે તો માણસો તડપતા હોય કે ઘરમાં કોઈક વડીલ હોય તો સારું. તો મને કે એટલી બધી તને ચિંતા થતી હોય તો લઈ જા તારા ઘરે તારા મા બાપને. હા તો લઈ આવીએ ને આપણે. લઈ આવીએ ને. જરૂરી નથી કે તારા મા બાપ છે તો મારા ઘરે ના રહી શકે કેમ? અને આમ પણ આપણે મા બાપ નથી તો આપણને મા બાપની છત્રછાયા મળી જશે. તો એક નિકિતા આપણે કામ કરીએ, મમ્મી પપ્પાને આપણા ઘરે જ લઈ આવીએ. રાજ, કાયમ માટે અહીંયા લઈ આવશો? હા કાયમ માટે. કેમ નહીં કાયમ માટે? શું તારા મમ્મી પપ્પા અહીંયા કાયમ માટે ના રહી શકે? શું હું એમનો દીકરો નથી? હા જો હું કહું ને તો આ તો ભગવાનનો પાડ માન કે આવો મોકો મને આપે. કારણ કે મારા મા બાપ તો કેટલાય સમય પહેલાં મને છોડીને જતા રહ્યા અને મા બાપના પ્રેમ માટે તો હું તરસી રહ્યો હતો. અને કદાચ તારા મમ્મી પપ્પાની સેવા કરવાનો મોકો ઈશ્વર મને આપે ને તો આ મોકો હું હાથમાંથી જવા જ ના દઉં. પણ જો તું કહે તો આપણે મમ્મી પપ્પાને અહીંયા લઈ આવીએ. તું ના નહીં પાડતી. હું એ વાતની રજા લેવા માટે તો તમારી પાસે આવી હતી પણ મારી કહેતા જીભ ના ઉપડી. અરે ગાંડી, એમાં રજા થોડી લેવાની હોય, તારે લઈને આવી જવાનું હતું. તો રાજ, હાલો ને હવે આપણે વધારે મોડું નથી કરવું, આપણે મમ્મી પપ્પાને લઈ આવીએ. હા ચાલ અત્યારે જ જઈએ. એ સારું છે.
આપણે અત્યારે ભેગા જીવી છે ને તે થોડી ઘણી વાતો કરી એકબીજા વિશે અને બાકી દુઃખ છે એ તો છે. હા હે? આપણા બેનો હથવારો છે ને એટલે સારું છે. આ એકલા હોત તો આપણી શું દશા થાત. હટાણે એકાબીજાને આપણે સુખ દુઃખની તો વાત કરી શકવી છે. નકર આ કોને કેવા જાત. આ શું કરે છો તું? હા, દેખાઈશ હા ઈ આવું કરવાની શું જરૂર છે? પણ રહેવા દે ને. આમાં ચૂપ રહ્યો તમે. આ થેલો દેખાય છે ને એમાં તમારા લુગડા છે અને જાઓ પણ ઊભા થાવ. વહુ બેટા અમે ક્યાં જાવું અટાણે? જ્યાં જાવું હોય ત્યાં જાજો. આવું હું કામ કરશો તું? એ તમે ચૂપ રહ્યો. તમારે અહીં રહેવું છે કે નથી રહેવું કે તમારે જાવું? પણ એની આરે બહુ બોલમાં અમે વયા જાહું તમ તાર બસ. હા પણ મારા દીકરાને તો શાંતિ લેવા દે. તમે વયા જાવ ને એટલે તમારો દીકરો શાંતિથી ન જ રહે. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. પણ અમારી ઉપર જેમ વીતે છે ને એના ઉપર રહેમ કરજો. તો લેતા જાવ એને. જાઓ. એ તમારો ધણી છે, એ બિચારો અમારી યારે આવીને શું ન્યા કરશે? હે બહુ ઓળખ છે ને એને. એ તો મા બાપની ચિંતા તો હોય ને એને. પણ બેટા આમ અટાણે અમે ક્યાં જાહું એ તો તમે વિચાર કરો. જ્યાં જાવું હોય ને ત્યાં જાજો. ઈ મારે નથી જોવાનું. જલપા, આવું હું કામ કરશો? આ મા બાપને આવી રીતના રઝળતા મૂકશું ને તો ક્યાં ભાવ છૂટશું? પાપ લાગશે. આવું ન કરાય. ઈ પાપના પોટલા છે ને હું બાંધીને અને બાડિયા ઉપર ચડાઈ દઈ. બીજું કઈ કહેવાનું છે? કયું ના એક ને એક. હવે તમારે કોની રાહ જોવાની? મુરત જોવરાવાનું છે? બેટા તું અમારે લીધે ને એ હેરાન થાંભા, તું તારી જિંદગી જીવ, એ અમે અમારું જીવી લેવું. હા મમ્મી પપ્પા, પણ તમે હવે ક્યાં હું વેવલા વેડા કરો છો રોવા બેઠા? મૂકો બેન? બસ તું તો છે ને ભાઈ કઈ બોલતો જ નથી. આટલી નોબત આવી ગઈ કે તારી બાયડી આપણા મા બાપને ઘરની બહાર કાઢે અને તું ઊભો ઊભો બેન બેન કરસ. બેટા એમાં એનો કાંઈ વાંક નથી. એ મારો દીકરો તો છે ને અમારી ચિંતા કરે છે, પણ હું તમે વાત કરો છો? તમારો દીકરો તમારી ચિંતા કરે? એ નવાલા બંગડીયું પહેરી લે, બંગડીયું. શરમ નથી આવતી? તમારી ઘરવાળી તમારા મા બાપને એટલા હેરાન કરે છે અને અહીંયા ખોયાની જેમ ઊભા છો. આ તમે શું કરવા આવ્યા? હે અમાર ઘરની પંચાયત કરવા આવ્યા તમે? હું પણ આ ઘરનો સભ્ય છું, આ ઘરનો જમાઈ છું. એ જમાઈ થા, હા દીકરો નહીં. આ જો જુઓ, નાના આ જમાઈ છે ને એ દીકરો જ કહેવાય અને હું દીકરાની ફરજ પૂરી કરવા જ આવ્યો છું. સમજાણું? હા તો કાઈ વાંધો નહીં, લઈ જાઓ જાઓ. હા તો લેવા જ આવ્યા છે. પણ બેટા દીકરીના ઘરે અમારથી ન રહેવાય વધારે. કોણે કીધું દીકરીના ઘરે ન રહેવાય? એ અમે પાપમાં પડી બેટા. અમારું છે ને આ જન્મારો નરકમાં જાય. ઈ નરકમાં જ જવાનો. હા આ વહુને દુખી કરી ને નરકમાં જ જાઓ. ભાઈ તારી બાયડીને કે મોઢું બંધ રાખે. તો તું શું કરી લે? હા હું કરી લઈશ તું? તારે કઈ બોલવાની જરૂર નથી. બાપુજી, તમે લોકો આનો આટલો બધો અત્યાચાર સહન કેમ કરો છો? હે શું હા જમાઈ તમારો દીકરો નથી? હે હા તમારી દીકરી નથી? તમે એને વાત ન કરી શક્યા? જુઓ, આ લોકોનું કંઈ તમારે સહન કરવાની જરૂર નથી. કદાચ તમારો દીકરો છે ને એનું જમીર મરી ગયું છે, પણ મારું જમીર નથી મરી ગયું. મને નિકિતાએ કીધું ને એટલે મેં એને કીધું કે મમ્મી પપ્પાને આપણે લઈ આવી અને હું તમને અહીંયા લેવા માટે જ આવ્યો છું. તમારે છે ને હવે આખી જિંદગી મારી ભેગા જ રહેવાનું છે. હું અને નિકિતા તમારી આછા દિલથી સેવા કરીશું. મેં ભોગવું, હવે તમે ભોગવો. હા અમે ભોગવી લેવું, પણ યાદ રાખજો જ્યારે તમે પણ હા ઉંમરે પહોંચશો ને ત્યારે તમારા સંતાનો પણ તમારી હારે આવું જ કરશે. એ અમે જોઈ લેવું. હવે તો સમજી જા. આટલું તમે ચૂપ રહ્યો ને હવે કયું ના શિખામણ દીધા રાખો છો તે વચમાં. કામણ નથી દેતો. સારું ન લાગે. બેનની ઘરે મા બાપ ભૈયા જાય. પણ બેટા તમે જાઓ. આ ગામવાળાને એ લોકો શું કહે કે છતે દીકરીના ઘેરે ગયા મા બાપ. હે અમારે ઉપર છે ને એ અરે આમ જુઓ,
હા લોકોને છે ને વાતો કરવા સિવાય કામ નથી. હે અહીંયા પોતાના નથી રહ્યા તો પારકાની શું કામ તમે વિચાર કરો છો? હે પારકાને જે બોલવું એ બોલે. જો તમારી છે ને કોઈ વાત સાંભળવાના નથી. અમે તમને અહીંયા લેવા આવ્યા છીએ ને તો લઈને જ જવાના છીએ. તમારે એક પણ શબ્દ બોલવાનો નથી. હે અને જો કાંઈ બોલો ને તો તમને નિકિતાના હમ છે. આના કરતા તો ઠાકર તે બોલાવી લીધા હોત ને તો સારું હતું. તું બોલાવતોય નથી અને જીવવા દેતોય નથી. જાવું છે એને ભગવાન પાસે. રસ્તામાં કૂવો આવે તો ફેંકતા મોઢું બંધ જાજો. રાખો. બાપુજી, તમને ભરોસો નથી તમારી દીકરી ઉપર? બેટા ભરોસો તો મને મારા જીવથી વધારે છે. તો શું કામે તમે મને પાપમાં પાડો છો? હે, આવી રીતે મારી નજરની સામે તમે બે રોશો તો વિચાર કરો હું કેટલા પાપમાં પડી. હાથ જોડું, કહેતા હોય તો તમારા પગે પડું. બટા અમે દીકરીની ઘરે કેમ રહી શકીએ? તું વિચાર તો કર થોડો. બસ અમે બધું વિચારીને અહીં આવ્યા છીએ. તમારે હવે કાંઈ બોલવાનું નથી. નિકિતા મમ્મી પપ્પાને લઈ લે. હાલો હાલો મમ્મી. હા એ આપણે છે ને દીકરી જે દીકરા બરાબર છે એમ માનશું અને જમાઈ આપણો દીકરો છે. હા જગતને તો છે ને આપણે જવાબ દઈ દેવો. મહેન્દ્રભાઈ મારે તમને આવું કહેવું તો ન જોઈએ. તમારા મા બાપ છે ને દુનિયાના સૌથી બદનસીબ મા બાપ છે જેણે તમારા દેવા દીકરાને જન્મ આપ્યો. એને જરા શરમ કરો. શરમ. ભાષણ તમારી- દેવાઈ ગયું? ભાષણ દેવાનું નથી, હજી ઘણું બધું બાકી છે. યાદ રાખજો આ તમારા કરેલા છે ને એ તમને બહુ નડશે અને ભોગવવાનો વારો તમારો આવશે. તું તારું કર ને. હજી સમય છે, રોકી લે ને. હાલો આમ ઘરમાં છાનું મને. કેવો બદનસીબ દીકરો છે. જવાન જો દીકરો હોવા છતાંય મા બાપ દીકરીના ઘરે રહેવા ગયા, પણ મારો કાંઈ વાંક નથી. હું શું કરું?